સૌરાષ્ટ્રનું પેરિસ જામનગર દર 4 રસ્તે તમને રગડા જેવી ચા અને ચટાકેદાર નાસ્તાની વેરાયટી મળી જાય, કેમ કે ટેસ્ટમાં વેરાયટીના મામલે જામનગર કે સૌરાષ્ટ્ર પ્રખ્યાત છે. દરેક વિસ્તારમાં એ નાસ્તો કે એ નાસ્તાની ઓળખ એ વિસ્તાર હોય. તો એવા જ પ્રકારના વિસ્તારમાં અમે છીએ. જામનગરનો એવો વિસ્તાર કે જે જામનગર ગ્રામ્ય વિધાનસભા અને શહેર અને વિકસિત થતો વિસ્તાર છે. લાલપુર બાયપાસ પર છીએ અને આ બધી જ વેરાયટી સાથે સાથે લાલપુર બાયપાસની તકલીફ એ છે કે આ બાયપાસ અને 4 રસ્તા કે જ્યાં ટ્રાફિક, આમ તો તમને ટ્રાફિક કોમન લાગે, પણ એક તરફ અહીંથી લાલપુર જવાય છે, એક તરફ જામનગર જવાય છે, એક તરફ દ્વારકા અને બીજી તરફ રાજકોટ હાઈવે. અને આ જ તકલીફ છે કે અહીંયા બ્રિજ 4-5 બજેટથી સેન્કશન થાય છે, હજુ બન્યો નથી. તાતી માંગ છે આ વિસ્તારની અને આ મુદ્દો છે. તો બોર્ડર લાઇન પર છે શહેર અને ગ્રામ્ય વિસ્તારની વિધાનસભા સીટ અને સાથે સાથે કોર્પોરેશન. આપણી સાથે ચા પાણી ચાલી રહ્યા છે, સવારનો સમય છે. વડીલ, હું આવ્યો એટલે મને નાસ્તો તો અને ચા તો અહીંની મજા આવી અને મોજ આવે એવી મળે છે, પણ સાથે સાથે મને ટ્રાફિક પણ નડ્યો. લાંબા સમયથી જોઈ રહ્યા છે કે વિકસિત વિસ્તાર છે, તો અહીંયા ખરેખર અહીંની સમસ્યા શું છે? અહીંયા બ્રિજ કેમ નથી, અથવા તો બ્રિજ શું હોવો જોઈએ? સાહેબ, 3-4 વર્ષથી અહીંયા અમે પાછળની સોસાયટી જ્યોતિ પાર્કમાં હું રહું છું, બરોબર. અને 4 વર્ષ ત્યાં એવી વાતો થાય છે, પેપરમાં આવે છે કે અહીંયા બ્રિજ બનશે, પેલા આમ ચોકડી બનશે, પછી કે હવે આમ બ્રિજ બનશે, બરોબર. પછી અહીંયા સવારે સાંજે ગમે ત્યારે નીકળો તમે સાહેબ, ટ્રાફિકનો એવડી સમસ્યા હોય. સવારમાં આવો તો અહીંયાથી ઠેઠ મોડકંડા 4 કિલોમીટર થાય છે, ત્યાં લગીને ટ્રાફિક થઈ શકે છે. ટ્રક અને આમ પેલી બાજુથી જે લોકોને કારખાને જવું હોય એ લોકોને કલાક લેટ થાય. જે મજૂર વર્ગ છે સાહેબ, એને શું કરવાનું? કારખાને જાય એટલે સાહેબ આ બાજુ જીઆઈડીસી, આ બાજુ ફેઝ 2 અને 3 આવે છે, દરેડ જીઆઈડીસી આવે એટલે સાહેબ એના માટે પછી નાના માણસને શું કરવાનું? કારખાનેથી પાછું આવતું રહેવું પડે છે. દરેક, આમ તો વડીલ દરેક શહેરોની સમસ્યા છે ને ટ્રાફિક. જામનગર તો પહેલા ઐતિહાસિક શહેર છે, આ વિકસિત અને વિકાસશીલ, ચલો માનીએ કે વિકસિત થઈ રહ્યો છે આ વિસ્તાર, તો તેની સાથે સાથે સમસ્યાઓ પણ આવવાની ને. હા, આ બાયપાસ ચોકડી રહી, અહીંથી માણસોને દ્વારકા, રિલાયન્સ, આમ જાવ તો જામજોધપુર, અને ખાસ આપને કહી તો સમાણા રડાર. તો આ ચોકડી ઉપર આ 4-5 વર્ષ ત્યાં સરકાર એમ કહે છે કે બજેટ પાસ થઈ ગયું છે, બજેટ પાસ થઈ ગયું. તો આવા જ લોલીપોપ આવે છે અને અહીં એક્સિડન્ટનો બહુ ભયંકર સમસ્યા છે. અવારનવાર એક્સિડન્ટ થાય છે, પણ આ આંધળી સરકાર કઈ કરવા માંગતી જ નથી. કરી તો રે, આટલો સારો રોડ બનાવી દીધો. ના, એ રોડ થી શું થવાનું છે? રોડ થી કોઈ નથી. અહીંયા ઓવરબ્રિજ ની ખાસ જરૂર છે. અવારનવાર એક્સિડન્ટ થઈ જાય છે, માણસો મરી જાય છે, તો એની કોઈ કિંમત જ નહીં ને. ઓવરબ્રિજ વગર અહીંયા બધું નકામનું જ છે. ઓવરબ્રિજ ની ખાસ જરૂર છે, તો આ સરકારે કઈ ઓવરબ્રિજ બનાવવા માંગે. તો આમાં છે ને દર વખતે ચૂંટણીમાં વાતા આવે કેમેરા પર્સન જીતું કમ્ફર્ટેબલ લાગે, પણ 4 રસ્તામાં જરા પણ તમને કમ્ફર્ટેબલ નહીં લાગે. તો શું ને અપેક્ષા છે, શું છે સ્થાનિક તરીકે આપની? કઈ સમસ્યા નડે છે બ્રિજ બનાવવામાં? અથવા તો ટ્રાફિક તો રહેવાનો વિકાસ સાથે, દરેક શહેરની સમસ્યા છે. શહેરમાં આટલો, જામનગરમાં આટલો ટ્રાફિક નહોતો પહેલા, સમય સાથે ટ્રાફિક વધ્યો. તો માનો છો કે એ ટ્રાફિક સાથે સાથે તેનું નિવારણ લાવવું પણ જરૂરી છે? પણ સાહેબ, જો સરકારને આ બાજુ મકાન બનાવવા માટે મંજૂરી આપવાનું છે તો એના કામ તો એને પૈસા લે છે. 2013 થી જે જીએમસી આ બધો જે પાછળનો બધો વિસ્તાર આવે એમાં જીએમસી નો 2013 થી ટેક્સ નાખી દીધો છે, વેરા નાખી દીધા છે, બરોબર છે. તો એનો રોડ રસ્તા અને બીજું એ કે આ જે 75 મીટરનો રોડ કાપી લીધો છે, લોકોની જગ્યા જે ખેતર હતા ત્યાં કાપી લીધા, જેના પ્લોટ હતા એ કપાઈ ગયા, અને તો પણ સર્વિસ રોડ અને કરવામાં નથી આવતો. તો એનું કારણ શું? ઓકે, તો અહીંયા સમસ્યા છે. એક તરફ તમે રહી ગયા કાકા, બોલો કેમ આટલી ટ્રાફિક? આપી ટ્રાફિકનું કારણ શું છે સાહેબ કે આ કેના વાક્ય રોકાણો છે, તો એ આજની પ્રજા બધી જાણે છે કે કેના માટે રોકાણો છે. તમે કહી દો ને કોના માટે રોકાણ. આ તો કોઈને કઈ કહેવાતું નથી સાહેબ. જામનગરમાં તમે જનતા છો. જનતા છે, બરાબર છે. સાહેબ અમે તો એવી આવે છે કે અહીંયા ભૂલ થઈ જાય તો કાંઈ માટે સમસ્યા હલ થઈ જાય. અને કેના વાક્ય રોકાણો છે એ જનતા જ બધી જાણે છે. તમે જનતા છો ને કાકા? જનતા છે, બરાબર. કેના વાક્ય રોકાણો? આમાં કેના વાક કેના ખિસ્સામાં જતો હોય એને ખબર હોય ને. કેના ખિસ્સામાં જતો એને ખબર હોય સાહેબ. કાકા
કોના કાકા કે જનતા મેં જનતા જ જાણતી હોય. ખબર નથી સાહેબ, પણ અત્યારે છે ને જામનગરનો મેઇન ટર્નિંગ પોઈન્ટ આ છે. કેમ કે 7 રસ્તાનો બ્રિજ બને છે એટલે બધાય વાહનો આ બાજુથી જ નીકળે છે એરિયા. એના હિસાબે ટ્રાફિક અહીંયા જીઆઈડીસી નું અને ટોટલ જામનગર સિટીનું ટ્રાફિક અહીંયા થાય છે એરિયું. તો કાયમી માટે અહીંયા એક્સિડન્ટો થતા હોય છે એરિયા. તો એનું સરકારને કંઈક નિવારણ કાઢવું જ પડે. બાકી કાંઈ અમારાથી તો સાહેબ નીકળે નહીં કે અમે બ્રિજ બનાવી દઈ. ચલો અમારાથી નીકળે નહીં, પણ હા જનતાનો અવાજ છે. લાલપુર બાયપાસ બહુ એટલી મુખ્ય જગ્યા છે ને વિકાસ થતો એરિયો છે, પણ વિકાસ સાથે સાથે સમસ્યાઓ પણ વધુ છે. કદાચ આ સમસ્યાઓનું વિઝ્યુઅલ સાથે જ એન્ડઅપ કરીએ, કેમ કે ચારે તરફ મુખ્ય રસ્તાઓ છે જામનગર શહેર. એક તરફ લાલપુર જવાય, એક તરફ ખંભાળિયા દ્વારકા જવાય ને એક તરફ રાજકોટ જવાય. પણ અહીંયા આ 4 રસ્તા પર જે સમસ્યા છે સૌથી મોટી ટ્રાફિક. અને હસતા હસતા સવાલ કરી રહ્યા છે કોના વાકે અટકેલું છે, તો અમે એ જ વાત કરીએ છીએ કે એવા મુદ્દા કે જે અટકેલા છે અથવા તો લટકેલા છે, જેના કારણો જનતા હસીને જણાવી દે છે કે ખબર નહીં કોના વાકે અટકેલું છે. તો જામનગર નો એક એવો વિસ્તાર કે જે દર્શાવવો જરૂરી હતો. ચા, સમોસા, ગાંઠિયા આ તમામ સાથે જે સમસ્યા પણ છે તે પણ દેખાડવી જરૂરી હતી. મળીશું વધુ એક વિસ્તારમાં મતદારોના મનની વાત, હળવાશથી પણ મુદ્દાસર, સૌરાષ્ટ્રની કોઈ પણ લોકસભા વિધાનસભા બેઠક પર. મતદારોની મનની વાતમાં જામનગરમાં એવી જગ્યા પર છીએ, તમને લાગશે કે હું શોપિંગ સેન્ટરના પગથિયા ચડી રહ્યો છું, પણ જ્યાં બાળકનું ઘડતર થાય અને પાયાના પગથિયાનું ચડતર થાય એ આંગણવાડીમાં હું છું. આમ તો આ કમ્યુનિટી હોલ છે, મોટા ભાગે કમ્યુનિટી હોલમાં જામનગરમાં આંગણવાડી ચાલે છે એવું સાંભળ્યું હતું સરકારી ચોપડે. આ કમ્યુનિટી હોલમાં એક ફ્લોર પર 2 અલગ અલગ રૂમમાં 4 આંગણવાડી ચાલે છે. પણ મહાનગરની ચકાચોંધ વચ્ચે જે આંગણવાડી છે એ શંકર ટેકરી વિસ્તારની છે. અને શંકર ટેકરી વિસ્તારમાં આ જે આંગણવાડી છે એ જર્જરિત તો છે જ, પણ ઘણું જૂનું મકાન છે. અને જૂના મકાન વચ્ચે આપણે જે આંગણવાડી ચાલી જ રહી છે ત્યાં જાણવાનો પ્રયાસ કરી રહ્યું છું કે તમામ દાવાઓ વચ્ચે ખરેખર આંગણવાડીમાં શું ચાલી રહ્યું છે, શું સ્થિતિ છે, ચાલી રહ્યું છે. બાળકો ભણી રહ્યા છે અને રસોઈ પણ ચાલી રહી છે, કેમ કે બાળકો માટે જમવાની નાસ્તાની વ્યવસ્થા પણ હોય છે. તો સુવિધાઓના હિસાબથી, દાવાઓના હિસાબથી આપણી સાથે આંગણવાડી વર્કર બેન પણ આપણી સાથે છે. બેન, આપનું નામ? મારું નામ નંદા દીપાલીબેન. હું અહીં શાસ્ત્રીનગર 3 ના કાર્યકર બેન છું અને આજે 5 વર્ષથી અહીં કાર્યકર તરીકેની ફરજ બજાવું છું મારી. દીપાલીબેન, કે બધી જ જગ્યાએ કમ્યુનિટી હોલમાં ચાલે છે આંગણવાડી કે આ વિસ્તાર? અમુક જગ્યાએ કોમ્યુનિટી હોલ હોય, અમુક જગ્યાએ નનઘર હોય, જે રીતે જે વિસ્તાર ફાળવેલો છે એ જગ્યાએ નજીક પડતું હોય એ જગ્યાએ એ રીતે સરકાર દ્વારા આવી રીતે આંગણવાડી ફાળવેલી છે. તો આ
આખા ફ્લોરમાં એક સાથે 4 આંગણવાડી ચાલે? કેન્દ્ર ચાલે છે, નીચે દુકાનો છે, ઉપર અમારે ત્યાં 2 કેન્દ્ર, અમારે ત્યાં શાસ્ત્રીનગર 2 ને 3 આયા છે, અને બાજુની અંદર બીજો આવી રીતે એક જ હોલ છે. એ હોલની અંદર પાછી શાસ્ત્રીનગર 5 અને 6 2 એવી રીતે કેન્દ્ર ચાલે છે. ઠીકઠાક છે બિલ્ડિંગની સ્થિતિ? નહીં, બહુ જૂનવાણી હોવાથી થોડુંક બહુ પ્રોબ્લેમ થોડોક થાય છે. વાયરિંગ ખુલ્લા અને હિસાબે બધો પ્રોબ્લેમ થાય છે. વરસાદનું પાણી હોય ત્યારે લાઇટ પંખા ને બધું થોડુંક બંધ રાખવું પડે છે. પ્રોબ્લેમ શોર્ટ સર્કિટ જેવું થાય છે. પાણીના વરસાદના બારી બારણામાં બધામાં થોડો પ્રોબ્લેમ છે. પંખો બી એટલે પોપડા પડે છે ઉપરથી, એટલે તકલીફ વધી જાય છે. પાણીનો પ્રોબ્લેમ છે, પાણીની સુવિધા નથી ને શૌચાલયની સુવિધા નથી ભાઈ. પાણી અને શૌચાલયની કેમ સુવિધા? બાળકો જે અહીંયા આંગણવાડીમાં છે ને, બાળકો માટેની જે શૌચાલયની સુવિધા હોય, તો અહીંયા કોમ્યુનિટી હોલ હિસાબે શૌચાલયની તો સુવિધા નથી, પણ જ્યારે આ રીતે આંગણવાડી સોંપે ને ત્યારે એક નાનું બાથરૂમ જેવું બનાવી દીધું હતું. હવે અહીંયા ઉપર કેન્દ્ર રહ્યું ને એટલે જર્જરિત બિલ્ડિંગ થઈ ગઈ છે, એટલે જે બાથરૂમ બનાવેલું ને એ બાથરૂમની જે હાવ જર્જરિત હોવાથી ત્યાં જે બી બાળકો પીપી કરવા કે બી જાય ને તો પાણી છે ને બધું દુકાનમાં જાય છે નીચે, એટલે દુકાનવાળાને ઘણો બધો પ્રોબ્લેમ થાય છે. તો હવે એમને ઘણી બધી વાર કીધું, અમે ઓફિસમાં બી ઘણી બધી વાર એ લોકોને જાણ કરી કે આ પ્રોબ્લેમ છે, થોડુંક સોલ્યુશન થાય, પણ પછી કેટલા બાળકો છે આમ 4 આંગણવાડી માટે? કદાચ આમ કરીએ ટોયલેટ કે લેટ્રિન માટે બાળકોને તો ક્યાં જવાનું તમે ખ્યાલ? અમે અત્યારે તો નીચે લઈ જઈએ છીએ. પેલા તો અહીંયા બાથરૂમમાં કરાવતા હતા, પણ અત્યારે નીચે વાળાને બહુ વધારે ત્રાસ થઈ ગયો, એટલે એ લોકો આવી ઉપરથી બાથરૂમના જે પાઇપ હતા, જે બધું હતું એ તોડી અને એમાં ડૂચો ભરાવીને બધું વયા ગયા છે કે હવેથી તમારું પાણી લાઈન છે ને એ બી બંધ અને આ બી બંધ, એટલે તમે અમારી દુકાનમાં ઢોળાય નહીં, એટલે કે તમારું ઉપરથી કઈ થતું નથી તો અમને ત્રાસ શું કામ થાય છે એમ. એટલે એ લોકોએ પોતે એ રીતે કરી નાખ્યું છે. અને અત્યારે હાલમાં અત્યારે અમે બાળકોને જેને પીપી લાગે એને નીચે કરાવીએ, જે છી કે કઈ કરીને ના આવ્યા હોય તો અમને ઘરે પાછા મોકલી દઈએ. પછી વાલીઓ શું કે? તો વાલી તો કે છે ઉપર કયો તમે વાત કરો, પણ અમે તો રજૂઆત કરીએ છીએ સર, પણ હવે એ લોકો કે છે થઈ જશે. રજૂઆત તો ઘણી કરી અમે, અરજીમાં, લેખિતમાં સર, બધા અધિકારીઓ આવ્યા એમને બી બતાવેલું, પણ થોડુંક એમ કે છે થઈ જશે. તો અમે બી હવે આ નોકરી કરીએ છીએ તો અમારે તો અમને એ રીતે રૂલમાં રહેવું પડે ને સર. કેટલા ટાઈમથી સમય 5 વર્ષ ત્યાં હું આવું છું ત્યારથી તો આ રીતે થોડો પ્રોબ્લેમ ચાલુ જ છે એમ. આ વિસ્તારની થોડી મને આ વિસ્તાર વિશે થોડું સમજાવો. શંકર ટેકરી વિસ્તાર છે ને, શંકર ટેકરી વિસ્તારમાં આ જે વિસ્તારના બાળકો છે એ અહીંથી કેટલા નજીકમાં જ કે? ના સર, અહીંયાથી થોડું આંગણવાડીનો વિસ્તાર 4 કેન્દ્ર ભેગા છે, એટલે એક આંગણવાડીને ખાલી અહીંનો પાછળનો વિસ્તાર નજીક પડે, પણ બીજા જે 3 કેન્દ્ર છે ને એને અલગ અલગ. અને મારો પોતાનો વિસ્તાર તો સર મિલિટરી ગેટ પાસે છે, એટલે ત્યાંથી વાલીને આયા છેટ, ત્યાંથી ઘણું બધું દૂર થાય, એ લોકોને ત્યાંથી આયા છેટ આવવું પડે છે વાલીને મૂકવા તેડવા. એટલે પછી આ રીતે પાછો ફરીથી, એટલે બાળકોની સંખ્યામાં છે ને થોડોક ઘટાડો આવે, કેમ કે ત્યાંથી છે અહીં સુધી મૂકવા આવ્યા હોય, હવે આ બાથરૂમની કે સુવિધા નહીં, સીપીપી કાંઈ બી તકલીફ થાય તો શું કરવું પડે, ત્યાં મોકલવા પડે પાછા, એટલે થોડુંક અનરેગ્યુલર લાભાર્થીને અહીંયા આવવામાં થોડીક તકલીફ પડી જાય છે. એનાથી આંગણવાડી, ચલો બાળકોનું ઘડતરની વ્યવસ્થાની વાત છે, તો શહેરમાં આપણે એક મહાનગરપાલિકા વિસ્તારમાં છીએ. હા, તો આ મહાનગરપાલિકા વિસ્તારમાં ખરેખર જે રજૂઆત કે અહીંની જે જરૂરિયાત છે એ મુજબ સમયસર આ બાળકો માટે કે આંગણવાડી માટે થઈ જાય છે? ના, જરૂરિયાત તો બધી સર તમામ પૂરી થઈ જાય છે, પણ અત્યારે જે અમે લેખિત અમારો થોડોક આઈસીડીએસ ની અંદર થોડોક સ્ટાફનો અભાવ છે સર, એટલે થોડોક હજી સ્ટાફ મુખ્ય સેવિકા છે સીડીપીઓ બેન હમણાં અમારા રિટાયર થયા, એટલે થોડો ઘણો બધો અમારા બજારા પ્રોસેસર તો કરે છે, પણ તોય છતાંય થોડું પેન્ડિંગ આ રીતે રહી જાય છે. અને આ બાળકોનું થોડું ઘણું બહુ તકલીફ પડી જાય છે, જે અમારે એને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું છે, તો હવે આપવું છે તો બે બાળક આવે, બીજા 2 બાળક નહીં આવે, તો અનરેગ્યુલર બાળકને શીખવાડવામાં અમારે પ્રોત્સાહન કરવામાં થોડોક તકલીફ પડી જાય. અમારા પણ પ્રશ્નો હતા આંગણવાડી બેનના વર્કરોના પગાર વધારાના, શોર્ટ આઉટ થઈ ગયા? હા સર, સરસ. અમારો પગાર હમણાં જ સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડ્યો છે અને અમારો પગાર બી વધારો કરી દીધો સરકારે. વધી જશે? હા સર, વધી ગયો છો સરકાર દ્વારા. ચલો, તો એક તરફ માંગ આંગણવાડી બહેનોની અને સાથે સાથે બાળકોની, આ 4 આંગણવાડી છે અને આંગણવાડી ચાલુ જ હતું તો અમે આવ્યા. તો કેમેરા પર્સન જીતુભાઈ છે. આમ તો બધી જ વ્યવસ્થા છે, પણ કમ્યુનિટી હોલમાં ને લાંબા સમયથી આ જગ્યા છે બીજા માળ પર છે. મુખ્ય વાત એ આવી, એક તરફ કિચન છે, કિચનમાં ચોકડીથી માંડીને બધું છે, પણ સમસ્યા એ છે કે પાણીની સમસ્યા છે. આપણે પાણીની વાત કરી, હું કિચનમાં આવી શકું બેન? ઓકે બેન, કીધું કે કિચનથી માંડીને પાણીની સમસ્યા છે, તો એ નથી સમજાતું કે આટલા બાળકો માટે વ્યવસ્થા કઈ રીતે થાય છે? બાળકો માટે વ્યવસ્થા એમાં એવું છે કે જે બાળકોને છી લાગે છે, પીપી લાગે છે, અમારે વાલીને બોલાવવા પડે છે કે ભાઈ તમે આવો, અને બીજી વખત વાલી મૂકવા આવતા નથી.
અમને ના પાડી દે છે કે હવે અમે છોકરાને નહીં મૂકવા આવી, અમારે આવી રીતના પ્રોબ્લેમ થાય છે તો અમારે પાછું લેવા ઘરના કામ મૂકી અને અમારે છોકરાઓમાં આવવું પડે છે. એટલે વાલી એટલે કે મારા લાભાર્થી ઓછા થઈ જાય છે. હા, એમાં એવું છે. તો પછી બીજા બેન આવતા હોય કોઈ બી, તો પ્રેગ્નેન્ટ બેન હોય તો એને આવવા જવામાં પ્રોબ્લેમ પડે, તો પછી બેન નું આવી શકે. મમતા દિવસમાં મારી સંખ્યા ઓછી થઈ જાય. ટોયલેટની સમસ્યા લાંબા સમયથી જે મને બેને હા, લાંબા સમયથી છે. હું પેલા નંદઘર શાળા નંબર 3 માં હતી, પછી ત્યાંથી મને ટ્રાન્સફર કરીને અહીંયા મોકલેલી છે. હા, ઈ બેન હતા જે, ઈ બેન તો રિટાયર થઈ ગયા છે, નીતાબેન પુરોહિત હતા. ઈ બેન રિટાયર થઈ ગયા. મને કઈ તમે ઈ બેન અહીંયા એકલા છે, આ બેન આવ્યા છે શાસ્ત્રીનગર 3 માં, ઈ બેન એકલા છે, બેન ને હેલ્પર નથી, અને તમારે હેલ્પર છે તો તમે અહીંયા જાઓ, તો અમને અહીંયા મોકલેલા. અને અહીંયા કઈ વ્યવસ્થા છે નહીં, બાળકોની નહીં કોઈ બહેનોની કે નહીં કાંઈ. આખી છે કિચન, હા કિચન આવી રીતે પૂરી સરસ મજાની બની રહી છે. હા, પૂરી માસી પૂરી બનાવી રહ્યા છે. તો આ તો વાસણથી ધોવાથી માંડીને બધી સુવિધા છે. સુવિધા બધી છે, પણ કઈ પાણીનો કઈ નિકાલ થાય એમ નથી. આ ઓલા નીચે પાણી જાય છે ક્યાં? ઈ ભાઈ અમને કરી દીધું, નીચે વાળા દુકાન વાળા ભાઈ છે ને, હમણાં જે આ લાઈન નાખી ને તો એના ખર્ચેથી અમને પાઇપ નીચે ઉતારી દીધો છે ઈ ભાઈએ. ખરેખર કામ હોય કોનું, આ કરવાનું કોને? અમારા જે આઈસીડીએસ ના જે મોટા હોય, આ ઓલા બેન સીડીપીઓ હોય, એને અમે 2-3 વખત રજૂઆત કરી પણ અમને કઈ જવાબ આપ્યો નથી. હા, પછી નીચે દુકાનમાં ભાઈ હતા, એને અમને કરી દીધું. ઈ ભાઈ કે હું મારા ખર્ચે તમને કરી દઉં છું. તો પૂરીઓ તળાઈ રહી છે અને કદાચ આ જ રીતે ચૂંટણીના તવામાં મુદ્દાઓ પણ તળાશે, પણ અમુક મુદ્દાઓ થોડા અધકચરા કે કાચા રહી જાય છે. એમાંનો જે આ પ્રકારનો મુદ્દો છે, જામનગરમાં આવ્યા અને એવી જગ્યાએ આવ્યા કે જ્યાં એક સાથે 4 આંગણવાડી ચાલી રહી છે, એક આંગણવાડીમાં 2 આંગણવાડી ચાલી રહી છે, સરસ મજાની રસોઈ બની રહી છે, પણ આ રસોઈ વચ્ચે થોડો આ આંગણવાડીનો સ્વાદ એટલા માટે ફીકો છે કેમ કે જર્જરિત પણ છે અને જે પ્રાથમિક સુવિધા હોઈએ જે જોઈએ બાળકો માટે, ટોયલેટની, બીજા માળ પર આંગણવાડી છે, ટોયલેટ નથી, પાણી નિકાલની વ્યવસ્થા નથી અને સંકટ ટેકરી વિસ્તારના બાળકો અહીંયા આવે છે. તો લાંબા સમયથી આ માંગ છે પગાર વધારાની, તો આંગણવાડી વર્કરોની માંગ સંતોષાઈ ગઈ સરકાર દ્વારા જેમ કહ્યું, પણ બાકી બધી જે માંગ છે કદાચ તાતી જરૂરિયાત છે. જો આપણે ઘડતરની વાત કરતા હોય, આંગણવાડીથી બાળકોના ઘડતરની, નંદઘર શબ્દનો ઉપયોગ થાય છે, તો બાકી બધું જ ઠીક છે, બધું જ મળતું રહે છે. પણ કમ્યુનિટી હોલમાં ચાલતી આંગણવાડી, ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી અને આ કમ્યુનિટી હોલમાં કઈ સ્થિતિમાં આંગણવાડી ચાલી રહી છે, એ કદાચ આપણે દાવાઓ કરીએ ડિબેટોમાં, જે તે પ્રવક્તાઓ કર્યા કરે છે, તેની સામે આ થોડું પિક્ચર જુદું છે. આ જમીની સ્તરનું પિક્ચર છે. અહીં જે પરિસ્થિતિ છે એટલું કહું, ભલે હું શહેરમાં ઊભો છું, પરંતુ યુપીના જે કવિ છે અદમ ગોંડવી ની સારી લાઈનો છે. આમ તો ગામડા વિશે છે, પણ અદમ ગોંડવી જે કહે છે કે तुम्हारी फाइलों में गांव का मौसम गुलाबी है, लेकिन ये आंकड़े झूठे हैं, ये दावे किताबी है. એ સ્થિતિ છે. દૂર પાટનગરમાં બેસીને વાત કરવી અને ખરેખર જમીની સ્તર પર કઈ રીતે કામ થઈ રહ્યું છે. આંગણવાડીનું એક ઉદાહરણ, સારી આંગણવાડીઓ પર છે, પણ મોટા ભાગે કમ્યુનિટી હોલમાં આંગણવાડી ચાલી રહી છે, જ્યાં કદાચ જે ખૂટી રહ્યું છે તે પહોંચવું જરૂરી છે. અને આ મુદ્દા પણ કાચા રહી જાય છે ચૂંટણીમાં દાવાઓ વચ્ચે. મળીશું વધુ એક જગ્યા પર અને કરીશું મતદારોના મનની વાત, જે જમીની સ્તર પર છે, સત્ય હકીકત છે, એ તમારી સમક્ષ રાખીશું. મતદારોના મિજાજમાં અને મતદારોની મનની વાત સમજવા માટે જીએસટીવી છે જામનગર. છોટા કાશી કહેવાય, કચોરી ઘૂઘરા વખણાય, ક્રિકેટ અહીંના લોહીમાં છે, બ્રાસ ઉદ્યોગ વિશ્વ વિખ્યાત છે. પણ હું જે જગ્યા પર ઉભો છું, કેમ કે ઐતિહાસિક નગર છે, મારી પાછળનો વિસ્તાર કોટ વિસ્તાર છે, અહીંથી આગળ દરબારગઢ અને બાદમાં શહેર શરૂ થાય. એક સમયે નામ હતું આ નગરનું નવાનગર, બાદમાં જામનગર થયું. ઐતિહાસિક શહેર છે, ઘણી બધી ધરોહર છે, પરંતુ આ ધરોહર કેટલી સચવાય છે, અથવા તો રાજા રજવાડાના સમયમાં જે વસ્તુઓ બની છે એ બાદના પ્રશાસકોએ કેટલી સાચવી છે અને વાસ્તવિક સ્થિતિ શું છે. જ્યાં સુધી મુદ્દાઓની વાત કરીએ તો હું જે જગ્યાએ છું, નદી પરનો બ્રિજ છે, નદી પરના બ્રિજમાં
રંગમતી નાગમતી જામનગરની ઓળખ છે, પણ આ રંગમતી નાગમતી એવું લાગે કે માત્ર ચોમાસામાં અમુક દિવસે નદી લાગે, બાકી ગટર. ચર્ચા રિવરફ્રન્ટ બનવાની પણ હતી. 2017માં પણ હું આવ્યો, 2019ના ઇલેક્શનમાં પણ આવ્યો. રિવરફ્રન્ટ તો ઠીક નથી બન્યો, પરંતુ નદીની હાલત ગટર જેવી છે. તો આ મૂળ મુદ્દો છે, દબાણનો પણ મુદ્દો છે. આપણી સાથે વોર્ડ નંબર 12, આમ તો જામનગર વિધાનસભા વિસ્તાર શહેરી વિસ્તારમાં આવે છે આ વિસ્તાર. વરીલ, જ્યારે પણ આ કાલાવડના નાકેથી દરબારગઢ તરફ નીકળો, આમ શાહી ઠાઠનો અંદાજ આવવો જોઈએ જો આપણે દરબારગઢ નામ સાંભળીએ. પણ કેમ એવું લાગે છે કે ગટરમાંથી જ પસાર થઈએ છીએ અને ગટરથી જ આવા ઐતિહાસિક નગરની શરૂઆત થાય છે અથવા તો સ્વાગત થાય છે? જામનગર ગુજરાતનું પેરિસ કહેવાતું હતું ને જામનગરની અંદર ટોટલ કાશી કહેવાય છે. પણ આ નદી અમારી એક ટાઈમ હતું રજવાડાના ટાઈમની અંદર આમ પાણીથી ભરેલી રહેતી હતી ને સફાઈ વાળી નદી રહેતી હતી. અત્યારે ટોટલ ગટરનું પાણી નદીની અંદર વહેતું થઈ ગયું છે ને આજુબાજુના રહેવાસીઓને આના કારણે મચ્છરનો ફૂલ ત્રાસ થઈ ગયું છે કે આજુબાજુ એટલી મોટી વસ્તી થઈ ગઈ છે કે જેના કારણે છોકરા ત્યાં બીમાર એટલા પડે છે. મચ્છરોનો રાતના કોઈ ઘરની બારે બેઠી નથી શકતો, એટલી પોઝિશન હાર્ડ થઈ ગઈ છે આ નદીના કારણે. રંગમતી નદી કાકા, આ રંગમતી નદીનું તો ઐતિહાસિક મહત્વ પણ છે, પણ કેમ આ નદી નદી તરીકે કેમ નથી જળવાતી? રિવરફ્રન્ટની પણ ચર્ચા હતી એક સમય કે રિવરફ્રન્ટ બનવાનો છે, કેટલે વાત પહોંચી? કોઈ દર ફેરે ચૂંટણીમાં કે આમાં ગમે આવીને કહી જાય કે આ વર્ષે અમે ચાલુ કરી દેશું. રિવરફ્રન્ટ? હા, રિવરફ્રન્ટ. અને રજૂઆત કરી છે અમે, અમારા કોર્પોરેટર રજૂઆત કરે છે, અમે પોતે રજૂઆત કરવા કલેક્ટર આગળ કેટલી ફેરે ગયા છે તો કે થઈ જશે એમ જ કીધા રાખે. અને આના હિસાબથી મચ્છરનો ત્રાસ એટલો છે કે આ માણસો બીમાર પડે છે કાયમ માટે. માણસો મેલેરિયા જુઓ કે આ જુઓ એમને માયલું આવે છે. શું થવું જોઈએ? કેમ તમે માનો છો કે આ કામ એવું છે અટકેલું છે લટકેલું છે? કેમ અટકેલું છે? હવે રાજકીય રીતે શું હોય એ હવે આપણે કેમ કહી શકીએ સાહેબ? આપણે આ પાસ થઈ ગયો છે એવી અમારી જાણમાં એવું છે કે આ પાસ થઈ ગયો, પણ એને ઓછામાં ઓછો સમજી લ્યો ને કે ઘણો લાંબો ટાઈમ થઈ ગયો અને કરોડોનો પ્રોજેક્ટ પાસ થઈ ગયો, પણ કેમ કામ નથી થતું હવે કઈ ખબર નથી. કાકા, રિવરફ્રન્ટ તો ઠીક, રિવરફ્રન્ટ બને ત્યારે બનશે, પણ આ નદી તરીકે કેમ નથી જળવાતી? કારણો શું માનો છો આપ? અમારે અહીંયા 35-40 સોસાયટીઓ છે. બધી સોસાયટીની ગટરનો લાઈનો ડાયરેક્ટ આમાં નદીમાં નાખી દીધેલી છે. મોટામાં મોટી સમસ્યા અત્યારે અમારે ત્યાં ગટરની છે. આ નદી રહી જ નથી હવે. નદી વર્ષો પહેલા હતી એ તો ખોવાઈ ગઈ છે, હવે ગટર જ છે. ચોમાસા પૂરતી ખાલી મહિનો પૂરતી નદી બને છે, એ પણ ગંદા પાણીની જ બને છે. બાકી બધી મોટી સમસ્યાઓ છે. આ તમે જોઈ શકો છો, પુલ ઉપર પરમનન્ટ ટ્રાફિક જામની સમસ્યા છે. આ પુલ મોટો કરવાની વાતો છે પણ કાંઈ થતું નથી. આ તમે ગાયો બેઠી છે, ઢોરની કાયમી સમસ્યા છે. કોઈ પણ જ્યારે ત્યારે સ્કૂટર વાળાને ટક્કરે લે છે. આ બધું તો છે, પણ શહેરી પ્લાનિંગમાં, શહેરોના વિકાસમાં, ટાઉન પ્લાનિંગમાં, ગટરની વ્યવસ્થામાં જામનગરનો એક સમયે ડંકો હતો. તમે શહેરમાં જાઓ, ભલે જે રણમલ તળાવ છે આટલી ઊંચાઈ પર આવેલું હોય પણ પાણી ન ભરાતું. તો નવા વિસ્તારોમાં કેમ ભરાય છે? ડ્રેનેજની સુવિધા જો જૂના વિસ્તારોમાં વર્ષોથી અકબંધ છે તો નવા વિસ્તારોમાં કેમ નથી? નવા વિસ્તારોમાં કોઈ સુવિધા જ નથી આપતા. આ પુલ પછી પુલ સુધી જૂના એરિયામાં જ સુવિધા છે. પુલ ટપ્યા પછી આ ગામ છે જ નહીં, ગામડું છે. જામનગર શહેર છે જ નહીં, ગ્રામ્ય વિસ્તાર જેવું કરી નાખ્યું છે. તો મહાનગરપાલિકાનો વિસ્તાર છે. મહાનગરપાલિકા કામગીરી ક્યાં કરે છે સાહેબ? તમે આ રોડ ઉપર આખી આ રોડમાં એક પણ સ્ટ્રીટ લાઇટ નથી. આ પુલ સુધી જ સ્ટ્રીટ લાઇટ છે. તમે પુલની બહાર નીકળો એટલે કોઈ સ્ટ્રીટ લાઇટ નથી. આટલી 30-35 સોસાયટી છે પણ એક રોડ ઉપર એક લાઇટ નથી. તમે ખુદ પણ જાતે જઈને જોઈ શકો છો. ઓકે, તો કેમ આવું કાકા? રોડ, સ્ટ્રીટ લાઇટ થી માંડીને ચૂંટણી ગમે ત્યાં અમારે વાત આજ કરવાની. દર ફેરે અમે રજૂઆત જ કરી સમજી ગયા આ વસ્તુ જ થાય છે. હવે આ ગટરોના બધા નિકાસામાં લઈ દીધા સાહેબ. એના હિસાબે કાયમ માટે આ ગટરનું જ પાણી આવે છે. આજ પહેલે તો તમે ચોમાસું નબળું છે તો નદી નથી આવી. અને રણજીત સાગર ડેમ ઓવરફ્લો થાય એટલે આ નદીમાં પાણી આવે, પણ નદી કેમ ગટર જેમ જ હોય? ઘણી વખત દર વખતે સાંભળ્યું છું કે રિવરફ્રન્ટ બનશે, પણ આ દબાણો છે પાછળ, દબાણોથી માંડી આ ગંદકીથી માંડીને જવાબદાર કોણ? જવાબદાર જામનગર મહાનગરપાલિકા. એ લોકો ક્યારે બી નદીને સાફ નથી કરતા. જે દબાણ થાય છે એમને હટાવતા નથી. અને વર્ષોથી છેલ્લા 20-25 વર્ષથી તો નદીનો વિસ્તાર ઘટતો જ જાય છે. અને જે નદીમાં પાણી નદીનું રહેવું જોઈએ એની જગ્યાએ ગટરનું પાણી ઠાલવવામાં આવે છે. જે સિટીમાંથી સિટી સિવાય પગલા નથી લેવાતા.
પગલાં કોઈ લેતું જ નથી. અમે લોકો વારંવાર અરજી બી કરેલી છે, રૂબરૂ રજૂઆત બી કરેલી છે, છતાં બી ક્યારેય કંઈ થતું જ નથી. અને ગંદકી એના કારણે બહુ જ ફેલાય છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તાર મોટો થયો એના પછી જે મરેલા જાનવરનો ઢોર અને જે એમનું હાડકાનું હતું રાખવાનું, એની જગ્યા ઠેબા પાસે એલોટ કરવામાં આવેલી છે, છતાં બી આજની તારીખે જૂના જામનગર પ્રમાણે જ એ લોકો યુઝ કરે છે. અને અમારી અરજી વારંવાર હોવા છતાં બી મહાનગરપાલિકા કે સરકાર કોઈ એક્શન લેતી નથી. માનો છો કે રંગમતી નાગમતીની સ્થિતિ સુધરશે આવનાર ટાઈમમાં, દબાણો દૂર થશે? દબાણો દૂર કેમ નથી થતા? કોર્પોરેશનની લાપરવાહી ને બે જવાબદારી એવું છે. કોર્પોરેશનને અમારા ઘરના ફ્રીજના ટ્રેના પાણી દેખાય છે કે એ ના રાખો તમે, એનાથી મચ્છર થાય છે. આટલી મોટી નદી દેખાતી નથી જે ગંદકીથી ભરેલી છે કે એનાથી મચ્છરનો ફેલાવો થાય છે. પાણી તો ગટરના પાણી છોડાય છે. હા, સફાઈનો કાંઈ ઓલો નથી કે એનાથી ઓલો નથી. આ લોકો મ્યુનિસિપાલિટી એનો કઈ પાણીનો આગલા ભાગમાં જાવ તો નદી ઉપર દબાણ થઈ ગયા છે, એટલે ગટર ઉપર દબાણ થઈ ગયા છે. જે ઓકરાવ છે ને એના ઉપર જ દબાણ થયેલા છે. હવે એના હિસાબથી પાણી આ બાજુ આવતું નથી. આ વસ્તુ છે ને ઓલી ફેરે તમને ખબર હોય તો પાણી અમારે 6-7 ફૂટ ઘરમાં ભરાઈ ગયા, આખા ઘરના અંદર ટોટલી વાવખરી અમારે બધું જ નાશ થઈ ગયું. કોર્પોરેશન એની થોડીક જવાબદારી ને સંભાળે ને તો અમુક આ જે તકલીફો પબ્લિકને થાય છે ને એ ન થાય. ઓકે, તકલીફની વાત છે. કોર્પોરેશનમાં છીએ જામનગર મહાનગરપાલિકા, પણ એના એન્ટ્રાન્સમાં જો રંગમતી નાગમતીનું આટલું મહત્વ હોય, રંગમતી નદી 365 દી મોટાભાગે ગટર જેવી હોય અને આ નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવાની ચર્ચા અનેક વખતો થઈ, પરંતુ નદી સાંકડી થઈ, દબાણો થયા અને તેના કારણે ઐતિહાસિક નગરી છતાં જે છબી ખરડાય છે એ રીતે ખરડાય છે કે ઐતિહાસિક નદી હોવા છતાં તમારું સ્વાગત ગટર જેવી નદીથી થઈ રહ્યું છે. તો આ જામનગર શહેરી વિસ્તારની તમે એન્ટર કરો, શરૂઆત કરો, ત્યાંથી ઓળખ શું બની ગઈ છે એ એક સવાલ છે. કેમ કે જામનગરની ઓળખ તો છોટા કાશીની છે, સૌરાષ્ટ્રના પેરિસની છે, પણ આ પેરિસનું ટાઉન પ્લાનિંગ જે એક સમયે હતું, તો આજે એ ટાઉન પ્લાનિંગ કે ધરોહર કેમ આપણે જાળવી શકતા નથી? અને આ મુદ્દો એટલા માટે જીએસટીવીએ પ્રજા સત્તા પક્ષ કે નેતાઓ સમક્ષ મૂક્યો કે આ મુદ્દો ખરેખર દેખાતો નથી અથવા તો નજરઅંદાજ થાય છે. દરેક ચૂંટણી આ મુદ્દો પણ ગુંજશે, પણ આ મુદ્દો કેટલો ગંભીરતાથી કે પ્રાથમિકતાથી લેવાય છે એ એક મોટો સવાલ. મતદારોના મનની વાતમાં ફરી મળીશું એક અલગ વિસ્તારમાં, ત્યાંના મતદારોની મનની વાત સાથે. જોતા રહો